નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરમાં ભીખ માંગવાના બહાને મકાનની રેકી કરીને ચોરી કરતી ગેંગના 2 સાગરીતની પોલીસે ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબી પોલીસે શહેરના બોરતળાવ પાસે આવેલ મહાનગરપાલિકાના પમ્પિંગ સ્ટેશન પાસેથી ચોરીના ગુનામાં સંડોવાયેલ એક મહિલા અને પુરુષની ધરપકડ કરી ચોરી કરેલ રૂપિયા 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં ઘરફોડ ચોરી કરતી મહિલાની ટોળકીએ અનેક ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. આ મહિલાઓ ભીખ માંગવાના બહાને ચોરી કરીને ઘરની બહાર પુરુષના ચપ્પલ મૂકી દેતી હોવાનું ખુલ્યું છે. એલસીબી પોલીસે બંનેની ધરપકડ કરી શહેરમાં થયેલી 4 ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ચોરી કરતી ટોળકીમાં સામેલ અન્ય 4 મહિલાઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.